નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી જોબ અપડેટમાં. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે, આ વેકેન્સી માટે કોણ કોણ ફોર્મ ભરી શકે છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેવાની છે, એજ લિમિટ શું રહેવાની છે, એપ્લિકેશન ફીસ શું રહેવાની છે, કઈ કઈ પોસ્ટ રહેવાની છે, આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે સુધી જોજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી સર્કલ સાથે જે પણ લોકો એક્ઝામની તૈયારી કરતા હોય, સરકારી ભરતીની તૈયારી કરતા હોય, એ લોકોને આ વિડીયો શેર કરજો. અને આગળ પણ સરકારી ભરતીની માહિતી આપણે ગુજરાતી ભાષામાં મેળવવા માટે ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ તથા ગ્રુપ બી માટે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. જેમાં ગ્રુપ એ માટે ટોટલ 5 પોસ્ટો રહેલી છે. જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય નિરીક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક, આ રીતે 5 વેકેન્સી રહેવાની છે. જેમાં ટોટલ જગ્યા રહેવાની છે 2365. ત્યાર પછી વાત કરીએ ગ્રુપ બી માટે. ગ્રુપ બીમાં પોસ્ટ એક જ રહેવાની છે, જે જુનિયર ક્લાર્કની રહેવાની છે. તેમાં 3005 જેટલી વેકેન્સી રહેવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે તેમાં એજ લિમિટ શું રહેવાની છે. નીચે આપણે સ્ક્રોલ ડાઉન કરશું. એજ લિમિટ જે છે એ 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની રહેવાની છે. ત્યારબાદ એજ લિમિટમાં જે છૂટછાટ મળવાની છે એ આ રીતે છે, એ તમે જોઈ શકો છો. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ કે પગાર ધોરણ કઈ રહેવાનું છે. પગાર ધોરણ છે 6 પોસ્ટ માટેનું આ રીતે છે. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, આ રીતે એની સેલેરી રહેવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે. તો તમે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ, એટલે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. બરાબર છે. અને ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તો આ રીતે શૈક્ષણિક લાયકાત રહેવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાતની સાથે તમારે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ, જો તમે અનામત વર્ગમાં આવતા હોય, બરાબર છે, તો નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ અથવા તો જાતિનું પ્રમાણપત્ર કે જે બી ડોક્યુમેન્ટ હોય એ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ કમ્પ્યુટરની જાણકારી. જે પણ લોકો ફોર્મ ભરવા માંગતો હોય એ લોકોને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. અથવા તો તમે કમ્પ્યુટરનું જે પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. બરાબર. જેમ કે ટ્રિપલ સેનાની બધા કોર્સ થાય છે, એનું કંઈ બી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ ફોર્મ ભરવાની વાત કરીએ કે અરજી કરવાની તારીખ કઈ છે. તો 5 ફેબ્રુઆરી 2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 20 ફેબ્રુઆરી 2026. બરાબર. ત્યારબાદ વાત કરીએ કે આપણે જે આ વેબસાઇટ છે એના ઉપર જઈને તમે નોટિફિકેશન જોતી હોય તો નોટિફિકેશન પણ ત્યાંથી જ મળશે, અને જો અપ્લાય કરવું હોય તો ત્યાંથી પણ અપ્લાય કરી શકશો. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ કે પરીક્ષાની ફી શું રહેવાની છે. બિન અનામત વર્ગ હોય તો એ લોકોને 500 રૂપિયા ફી આપવાની રહેશે. જ્યારે બાકીના એસસી, એસટી, ઓબીસી અને તમામ મહિલા ઉમેદવાર છે એ લોકોને ફક્ત 400 રૂપિયા ફી આપવાની રહેશે. અને જે પણ લોકો પરીક્ષા આપશે, બરાબર, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે જે પણ લોકો એક્ઝામ આપશે એ લોકોને આ ફી છે એ રિફંડ મળી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આની સિલેબસ કઈ રીતે રહેવાનું છે. 2 તબક્કામાં પરીક્ષા રહેવાની છે. જે પહેલો તબક્કો છે એમાં ઇંગ્લિશ, ગુજરાતી, જનરલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ અને રિઝનિંગ, આ 5 સબ્જેક્ટ રહેવાના છે. આ 5 સબ્જેક્ટના ટોટલ માર્ક્સ 150 રહેવાના છે. ત્યારબાદ વાત કરીએ કે 120 મિનિટનો સમય રહેવાનો છે, એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે અને 0.25 નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. અને જે પણ દિવ્યાંગ ઉમેદવાર હોય એ લોકોને 20 મિનિટ વધારે આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ મુખ્ય પરીક્ષાની. ગ્રુપ એ માટે વર્ણનાત્મક પરીક્ષા, જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ પદ્ધતિથી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ તો પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. એટલે કે પ્રાથમિક પરીક્ષામાં તમે 40% માર્ક્સ મેળવેલા હોય તો તમે મુખ્ય પરીક્ષા આપવા માટે એલિજિબલ ગણાશો. બરાબર. આપણે જોઈ લીધી માહિતી તમામ. જો આમાં તમને કંઈ બી ડાઉટ હોય, કંઈ બી એરર હોય કે કંઈ બી ફોર્મ ભરવામાં એરર આવતી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને આપણે ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.